જય શ્રી કૃષ્ણ, જય માતા. જાજો અમે તો લગ્નમાં 2 દિવસે હતા ને હાવ થાકી ગયા છે. કીધું કાંઈ નથી ખાવું તો કીધું શું બનાવતું મગ ભાત મગનું શાક કરી ભાતે નથી ખાવા ભાતે બહુ ખાતા કે એ નથી ખાવું તો મેં મગ બનાવી હાલો કીધું મસ્ત મજા હમણાં ઢળી જાત ત્યાં તો કીધું વઘાર નાખી આમાં આ તો આમ નથી રહેતું કા રહી રહી જઈશ તમે તો આમાં વઘાર કરી નાખ દે તો મગનું શાક કરો કીધું કઈક તીખું કરવું બધું ખાઈ ખાઈને થાકી ગયા છે કા મીઠાઈ આમાં મીઠું નાખ્યું તે જોઈ તો નાખશું ચામાં ધાણા જીરું હળદર ને બધું નાખી દીધું નાખી હવે આપણે હિંગ નાખવાનું બાકી વઘાર થઈ ગયો હા લગન છે 15 તારીખે જાન 15 તારીખે જાન પપ્પા થાકી ગયા કા બહુ થાકી ગયા તા હાઈ તડકાએ ઠકવી દીધા બીજી કાંઈ ઉપાધિ નહોતી તડકામાં હેરાન થઈ ગયા બહુ જાનમાં જવું બહુ ઉપાધિ છે આપણે કરીને આપણને ખબર પડી ગઈ કા તોય કા 3જો મહિનો છે 4થો ને 5મા મહિનામાં કેવા તાપ પડવાના છે વૈશાખ મહિનામાં લગ્ન હશે 5મા મહિનામાં બહુ હેરાન થાય જોઈ અમે મોટું વઘાર્યું લીધું તો મગનું શાક કીધું થોડુંક આમ કરવું છે તીખા જેવું મોઢો લાગે એટલે કીધું મગ બનાય ને તો મગ મજા આવી ખાવાની કા કડીક સડવા દેવું લસણ ને બધું ખાંડી નાખ્યું મરચું છે સડી જાય નવરા નથી ગાભા કેટલા મોટા પડ્યા કા પાણી આવે તો હા કઈ મેલાસ હોય નઈ બદલાય વઘારામાં નાખી દઈએ આપડે કાંઈ કામ જાન માતા ને સબસ્ક્રાઈબર મળ્યા કા કે હવે તમારા રોજ વિડિયા જોઈશ કે સારું જોતા જ રહીજો કીધું કા ક્યાંક જાય મળી તો જાય જ કા ઘણા રેગ્યુલર સબસ્ક્રાઈબર કે મારે તમારો વિડીયો જોતા જ મને શાંતિ થાય લ કે સારું જોયા જ રાખો કા અમારે સારું ને તમે જોવ તો સપોર્ટ કરો કીધું કા બધા ઇન્સ્ટામાં ફોલો કરસ આપણને કા એ તારો વિડીયો મૂક્યા ભેગો કા જોઈ લીધો તો કે તૈયાર થયા હતા ને તો એ મેં જોઈ લીધું તરત કે સારું કર્યું ને જોયા જ રાખજો ભાઈ છોકરો કા સારું ઘણા એવા સપોર્ટ કરવા વાળા હોય સારું લાગતું હોય જોતા હોય બરોબર કે મારે કાયમ જોવા જ પડે તમારા વિડીયો સારું જોયા જ રાખજો આજુબાજુ વાળાને કીધું કહી દેજો એટલે અમારે સારું કા બનાવી નાખી રોટલી તો જમી મીઠું તાર કટો જ ઓછું નાખવું સારું ખારું થઈ જાય તો પછી આમાં મીઠા ભરી લ્યો પછી 7 મહિનો કેદી બે આજ શું હતું ત્યાં તું પાના તોડતી એવું જોઈ લખે લેવાય થોડીક સાઈસ નાખ દો સાઈસ વિના ન ચાલો લીંબુ નાખ દો લીંબુ નાખ દો આમરત આમાં થોડુંક નાખ દો ને રાજા સાઈસ બનાવવાની આવું કઈ બનાવવી બાપા
મમ્મા લીંબુ નાખી દો શાકમાં. આપણે એમ જો સાઈઝ જાજી થોડી સાઈઝ નહીં થાય. હા શિયાળો ઉનાળો આપડે બધું સરખું જ છે. બધી ગમે વા હોય સાઈઝ તો જોઈએ જ. એક કાકડી પડી છે મોર નહીં. તો સોમ ભરી દેવાય. આ નો રખાય છે આપડે એક તો ફ્રીજમાં ગમે એટલું ખમાય નહીં. બધી વસ્તુ આખું ભરાઈ જાય. સીટી પાડવી જોવાનું. હો મેં ઓછા મગ સડ્યા ને એક રસ થઈ જાય. થોડુંક તીખું શાક કરે ને તો મજા આવે ખાવા. તો રોટલી કઈ ને હું નાઈ આવું. મારે પછી બેક જ આવવાનું છે. તો મોડું જ નાવું હતું. તો નાયું નથી કાં તો એવું થયું. ઉઠા મોડા મોડા કામ નવરા નો. સીટી પડી જાય. ખાઈ જાય કઈક વિષય શું બનાવી કા. હા આગળ બ્લોગ જોતા જો આ સલાડ કરી નાખો. કાકડી મોરી નાખો બરોબર. સુપાદી નહીં મોરીને મૂકી દે. બીટ છે તમે ખાઓ નહીં. ખવાય બીટ શું કામ ન ખવાય. આ કાકડી તો ખાવ. પાણી ઘટતું હોય ને ઘણા પાણી પીવાની ટેવ ઓછી હોય. પાણી તો પીવા જોઈએ જ. ફૂલ પાણી તો પીવાય. જેમ બનાવીને પાણી પીવું ને એમ આપણા શરીર માટે સારું. રોટલી બનાવી નાખું. હા તો રોટલી બનાવ નાખ. હું નાઈ આવું. હાલો જો નવરા થયા હોય મેં કીધું હલો રાંધું ને બપોરા કરી લઈશ. મેં શાક બનાવીને એને કરી રોટલી. જો રોટલી મગનું શાક પાપડ સલાડ જો કાકડી બીટ ડુંગળી ખાવી હારી કા. ઠંડી ઠંડી સાઈઝ તમારે બધે ખાવ વારું પાણી લૂ ન લાગે. બપોરા કરવા હોય તો આવું. હું તો વારું પાણી કરું છું. આપણે બપોરના વિડિયા તો ઓછા જ હોય. બપોર કઈ હાજર ન હોય. ત્યારે થાકી ગયા હતા ને કીધું સાદું સિમ્પલ બનાવીને ખાવું. તો કે મગનું શાક બનાવે. મગ બહુ સારા ઉનાળાના. ના ડુંગળી બહુ સારી. સલાડ ને એવું ખાવું કાકડી પાણી ન ઘટે આપડા શરીરમાં. હાલો બધા બપોરા કરવા. અને આગળ બ્લોગ જોતા રહીજો. કેવડા કપડા ધોયા જો તમે. જોઈ લે નવરાત્રી આ દોરી કા હાડીયું વજન આવ્યું. જોઈ લ્યો કેટલા બે દોરી આ ભરાણા કપડા આ નાખ્યા તો હજી રહી ગયા. હજી રાખી દીધા. જો કેવું વાતાવરણ જો થઈ ગયું. હાવ અંધારું થઈ ગયું. જો હાવ ઘઉં પાકમાં થાય જોજે કેવું દેખાય. કોમેન્ટ કરજો અમાર ગામ જોઈ લ્યો. જોઈ લ્યો કેવું સરસ ગામડાની મોજ કા. આ બધા જો અહીંયા હુકવાના હજી તોય કાલ ધોવા જ પડશે તારે જોઈજે. ધોવા જ પડે. જાનમાં ગયા તા જાન હોરી નીકળી ગઈ. ઝાડવા પાઈ દઉં. જોજીના કમળ કેવું થયું છે. બહુ મસ્ત થાય. અને બીજા એ કે બોલે તો નોખા નોખા જોઈજો પાણી ધર્યું પગથિયા. એ તો નોખા નોખા વાયવા જ રાખે બધામાં એક એક થાય ને ઉપાડી લે. આપડે તો આમાં આમાં બધા રાખ્યા. આપડે ઉપાડી લેવા. બીજા કુંડામાં નાખી દે. બરોબર જોઈજો આમાં પાણી ઢેર્યું પગથિયામાં. હા પાણી ડોલ ભરી દૂધ મંગાવવું છે. મેં ઉભી
હા જો કેટલી સાડીઓ જોયું કા સોલ્યું હાડ્યું મારા બાપ આ તો બિસાડી કેવા તાણાની ધોવા બેઠી હતી તું કેટલા વાગ્યાની બેઠી હતી 5 વાગ્યાની ધોઈશ મેં નથી ધોયા કે તમારે નથી ધોવા મને ધોઈ હું તો સુઈ ગઈ ઉઠી તાથી ધોતી જ લુગડા હે 3 વાગ્યા 7:30 પણ કેવડા હતા જરી જરી હોય તો બરોબર પાણી રેડી ને એટલા નકર તો પાણી વિના ના ફૂકાઈ જાય ઝાડવા પાણી તો રેડવું પડે બિસાડે આપડે પાણી જોઈ ને એને જોઈ તમારે પાણી કેવી તકલીફ છે કોમેન્ટ કરજો કા ને લુગડા ધોવાય ત્યાં આવતા રહીજો બરોબર કેવું જ પડે ને બહુ પુદીનો સરસ થયો છે ઝાડવાનો માર શોખ એટલો ઉના લેવા મોલો ચોમાસામાં મલક વાવું ઝાડ આજે મેં કાઢીને કાંઈક પાછા ઉગ્યા જો બસ બિસાડા પડ્યા પડ્યા ઓલા થઈ જાય કુંડા ફુદીનો બહુ થયો સારું નાખ્યા રાખજો હા પાણી નહીં રાખજો ને ખાવામાં નહીં રાખજો આ તો સારો શાકમાં બધેમાં નાખવો પછી આ તળ તાપ પર ગેસ તો કોઈ ન હા હો કાલ પછી કાલે આ બધા હળગાવો છે ને હા એટલી થાય ઉડે હા તું નાવા જા રાંધવાનું કઈ નથી કરવાનું હે પડ્યું સીધ બેન ને જમવા જવું મારે કઈ બનાવવું નથી એટલે બીજું શું કરવું આપડે તો જી હોય ખાઈ લેવાનું બરોબર ને કે અમારે મેં કીધું પેલા મેં ફોન કર્યો મેં શું બનાવું કે અમારે જમવા જવાનું તમે સારું જમી આવો તો કે તમારે મેં કીધું હું તો ખાઈ લઈ જઈએ છીએ પડ્યું જ છે બપોર બરોબર આપડે ખાઈ લેવાનું હોય જીવે હજી ઘણું કામ છે પારવીને પણ કામ જ નથી થતું કા ધાણા હમા કરવા ઘઉં હમા કરવા છે કેટલું કામ કરવું શું કરવું કઈ કેદી પેચ છે બધું એ તો આપડે એક દી બેહીશું ને તો ઘઉં તો હું સવારમાં બેસી જાય ને તો સારી લે બરોબર ઘઉં બધું સારી નાખીશું નિરાયતે ને બધાને બતાવતા જાઉં અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મારા કલે જેવું ભૂલતા નહીં હો તમે કોઈ જો એ તો બે જમવા ગયા હતા તમને બધાને ખબર જ છે મેં કીધું જ તું આગળ જોયું છે તમે બધા મારા હાટું જો ગોલો લે તો એને હાટું જ ગોલો લીધો કે મેં કીધું તમારે ન ખાવાનું હોય ભાઈ જમીને આવ્યો હોય ન ખવાય સાચું કે તમે બધા કોમેન્ટ કરજો એ જમવા ગયા હતા તો એને નહીં ખાવાનો ગોલો મારે એકલીને જ ખાવાના બે ગોલા કેવો જો મસ્ત હ સારો લે ખાઈ લ્યો હાલો ઓગળી જા હાલ કેવો જોજો હું નિશદ બળો પોગરો તમે ખાવા ટેસ્ટ કરવા દીધું મેં હું તો ખાવ છું બધાને ગોળો ખાવો હોય તો પૂગી આવો કેવો છે જોઈજો કોમેન્ટ કરજો અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા કલેજ